શહેરના પૂર્વ વિસ્તારમાં જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક લાભાર્થીઓએ લાભ પણ લીધા છે। આયુષ્યમાન કાર્ડ યોજના, વયવંદના કાર્ડ યોજના, લખપતિ દીદી યોજના જેવી અનેક સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળી રહે તે અંતર્ગત આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ દ્વારા છેવાડાના માનવીને આ લાભો મળે તે અંતર્ગત જન કલ્યાણ શિબિરનું આયોજન કરાયું છે। જન કલ્યાણ શિબિરનું આયોજન શહેરના પૂર્વ વિસ્તારમાં કરવામાં આવ્યું। જન કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને મળતી યોજના જેમ કે આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વયવંદના કાર્ડ યોજના, નમોશ્રી યોજના, પીએમજેવાય, લખપતિ દીદી યોજના, પીએમ સ્વનિધિ યોજના, ફ્રી સીટ કાર્ડ, શાળા કોલેજો પ્રવેશ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના તેમજ સરસ્વતી યોજના જેવા લાભો છેવાડાના માનવી સુધી મળી રહે તે માટે જન કલ્યાણ શિબિર મારફતે લાભાર્થીઓ લીધા હશે। આ ખાસ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી અને શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ તેમજ કોર્પોરેટર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। અને પછી દીકરો કે દીકરી બને છે તો પીએમઆઈ નું ફોર્મ ભરવામાં આવશે। એમાં તમે 5,000 બધી વ્યવસ્થા રહી જોવી આજે શહેર વિધાનસભા ખાતે અલગ અલગ યોજનાઓના લાભ મળી શકે એના માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગર દ્વારા। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે। એ નિમિત્તે વિભિન્ન કાર્યક્રમો આખા દેશમાં યોજાઈ રહ્યા છે। એવી જ રીતે તારીખ 8થી આ શરૂ થયેલા કાર્યક્રમ હજી પણ ચાલુ છે અને આવનાર દિવસમાં પણ વૃક્ષરોપણ સુધીના કાર્યક્રમ લગભગ 5 જુલાઈ સુધીના ચાલુ રહેશે। પણ આ જે કેમ્પ છે ખાસ કરીને ગરીબ વર્ગના, મધ્યમ વર્ગના લોકોને લાભ મળી શકે, સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે એના માટે સરકાર આપના દ્વારે એ રીતનું આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે। દર વર્ષે લગભગ આ કેમ્પને આયોજન થતું હોય છે। દીકરીઓ હોય કે વિધવા સહાય યોજના માટેની જે લાભાર્થી વિધવા બહેનો હોય કે વૃદ્ધ પેન્શન યોજના હોય, આધાર કાર્ડ હોય કે આધાર કાર્ડનું અપડેશન, આભા કાર્ડ હોય, જેથી કરીને હેલ્થ જર્ની બાળકની 1 વર્ષનું થાય ત્યારથી લઈને ઉંમર એની થાય 80 કે 90 વર્ષ જે જીવિત રહે ત્યાં સુધીની આભા કાર્ડ જે નવી વસ્તુ કાર્ડ બનાવવામાં આવ્યું છે એની પણ આજે આ કેમ્પ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં આજે લોકો અહીંયા આવી રહ્યા છે અને આ વિભિન્ન યોજનાઓનો લાભ લઈ રહ્યા છે।